સેવા સમિતિ ગુજરાત દ્વારા કન્યા છાત્રાલયના નિર્માણ માટે શિક્ષણ જાગૃતિ માટે વિશેષ શિક્ષણ રથનું પ્રશંસા કરવામાં આવ્યું હતું। પાટણ શહેરના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો અને ઠાકોર સમાજના આગેવાનોએ રિબિન કાપી શિક્ષણ રથને રવાના કર્યું હતું। આ પ્રસંગે સમાજના આગેવાનો નવઘણજી ઠાકોર, મંગાજી ઠાકોર, ચંદનજી ઠાકોર, નંદાજી ઠાકોર, વિનયસિંહ ઝાલા, ડોક્ટર મનોજ ઠાકોર, બાબુજી ઠાકોર, ઉમેદસિંહ સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ પૂર્વ તમામ મહેમાનોને સદારામ બાપુનો ખેસ પહેરાવીને સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। આગેવાનોએ જણાવ્યું હતું કે પાટણમાં નિર્માણ પામનારા કન્યા છાત્રાલયમાં ઠાકોર સમાજની દીકરીઓને તથા અન્ય સમાજની 25% દીકરીઓને પણ પ્રવેશ આપવામાં આવશે। આ રથ પાટણ જિલ્લાના તમામ તાલુકામાં તથા ત્યારબાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ પરિભ્રમણ કરશે। દરેક ગામના રથનું સ્વાગત અને યથાશક્તિ શિક્ષણ નિધિ આપવાની અપીલ પણ કરવામાં આવી હતી। કે તમામ દીકરીઓને શિક્ષણ મળી રહે, પાટણમાં રહીને અભ્યાસ કરી શકે અને આગામી 10 વર્ષની અંદર આ સમાજ, સમસ્ત સમાજ સમરસ થાય, સમરસ થઈને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી અને સમાજની પ્રગતિ થાય એવું અભિયાન હાથ ધરેલું છે। કે તમામ દીકરીઓને શિક્ષણ મળી રહે, પાટણમાં રહીને અભ્યાસ કરી શકે અને આગામી 10 વર્ષની અંદર આ સમાજ, સમસ્ત સમાજ સમરસ થાય, સમરસ થઈને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી અને સમાજની પ્રગતિ થાય એવું અભિયાન હાથ ધરેલું છે। કે તમામ દીકરીઓને શિક્ષણ મળી રહે, પાટણમાં રહીને અભ્યાસ કરી શકે અને આગામી 10 વર્ષની અંદર આ સમાજ,